વેલકમ બેક. હવે નજર કરીશું આગળના સમાચાર પર. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં 8 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મોઢા પર રૂમાલ બાંધી યુવાનને દંડા મારી આ લૂંટ કરવામાં આવી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓ સુધી પહોંચી અને સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ હાથ ધરવામાં આવી છે. દુકાનનો જ પૂર્વ કર્મચારી જયદીપ બાબુભાઈ કવાડ લૂંટનો મુખ્ય માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. આરોપીએ નોકરી છોડ્યા બાદ પોતાના મિત્રો સાથે મળીને લૂંટનું આયોજન કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સહિત 2 સાથી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા કુલ 2.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ગોડાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા એ દરમિયાન એમને 2 ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા તે મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસંબડા વલથાડ જે રોડ પર આવેલા ગરનાળા નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સાઇઝ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે.